સાહેબ આયોગ દ્વારા અધિકારી સાહેબોને 10,000નો દંડ મોરલ તોડનારો છે? ખરેખર જોવા જઈએ તો એવું થાય કે અમે તો સમય મર્યાદામાં જવાબ આપ્યો છે, તેમ છતાં પણ અમારી આ રજૂઆતને ધ્યાને લીધા વગર જ્યાં દંડ કર્યો છે તો એ મોરલ તો ડાઉન થાય એ રીતનું જ છે. કેમ કે જે તે સમયે 29/1/24 રોજ આ આરટીઆઈ આવેલી, જેને અમે સમય મર્યાદામાં 30 દિવસમાં આપવાનો જવાબ અમે 23/2/24 દિવસે જ અમે 30 દિવસની મર્યાદામાં જ અમે એનો આરટીઆઈનો જવાબ કરી દીધો હતો. હવે આયોગે આને ધ્યાન પર લીધા સિવાય એવું કહ્યું કે તમે 30 દિવસમાં જવાબ નથી આપ્યો એટલે દંડ ફટકારીએ છીએ, અને એની સાથે સાથે એની બીજા 2 જાહેર માહિતી અધિકારીને પણ દંડ કર્યો છે. હવે જે તે સમયે 2024માં હું જાહેર માહિતી અધિકારી તરીકે હતો, એટલે મેં તો મારા સમય મર્યાદામાં જવાબ કરી દીધો છે, અને 1 વર્ષ પછી, આજે 1.5 વર્ષ પછી આજે એની બીજી અપીલ આયોગ સમક્ષ સુનાવણી થઈ, જેમાં અમે 1/8/25 રોજ પણ અમે અહેવાલ આપી દીધો છે કે જેમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે અમે જવાબ આપ્યો છે સમય મર્યાદામાં. પણ હવે આયોગ સમક્ષ જે પણ હવે નિર્ણય થયો છે એટલે એ અમારે માન્ય રાખવો જ પડે અને એમના હુકમનું પાલન કરવું પડે. એટલે અમે તેમ છતાં બી એમને એક વિનંતી કરી છે લેખિતમાં કે આની ફરી ફેરવિચારણા કરો, કે અમે એ જવાબ આપ્યો છે અને આયોગે કદાચ એમના ધ્યાનમાં નથી આવ્યું, કેમ કે એ દિવસે એક જ આ વ્યક્તિની બીજી 5 અપીલો હતી, અને આ જે આરટીઆઈ હતી એમાં પણ 3 મિલકતની માહિતી માંગી હતી, કોઈ ખાનગી મિલકતની. એટલે અમે એમને તે વખતે જણાવ્યું હતું કે લેખિતમાં જ કે તમારો લગભગ કિસ્સો હોય તો અમને તમે પુરાવા રજૂ કરો, અમે માહિતી તમને પૂરી પાડીશું. એ અમે સ્પષ્ટ લેખિતમાં એમને જવાબ આપેલો છે. પણ તેમ છતાં બી આ વસ્તુને ધ્યાન પર આવી નથી લાગતી, એટલે કદાચ એના કારણે થોડું આ દંડની થઈ છે.